દર્શક મિત્રો સ્વાગત છે ફરી વખત નવા વિડીયોમાં. તો દર્શક મિત્રો આપણે કચ્છમાં ફરવા આવ્યા છીએ અને રસ્તામાં જ માતાજીના જે મઠ આશાપુરા માતાનો મઠ આવે તો દર્શન તો જરૂરી કરવા જ પડે, કારણ કે અહીંયા સુધી આવ્યા હોઈએ તો માતાના દર્શન કરવા જ જોઈએ. તો મિત્રો અમે જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરવા. તો દર્શક મિત્રો અહીંયા આપણે પહોંચી ગયા છીએ માતાના મઠની એક્ઝેક્ટ સામે. તમે જોઈ રહ્યા છો અહીંયા માતાજીની પ્રસાદી, માતાજીની ચૂંદડી અને બધું અહીંયા અવેલેબલ છે. અને તમે જોઈ રહ્યા છો અહીંયા માતાજીના મંદિરના મુખ્ય ગેટે પહોંચી જાય છે. જય શ્રી માં આશાપુરા માતા. દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો અમારા કિશોરભાઈ વાઘેલા નેચર ચેનલના પણ અમારે જોડે છે, કારણ કે જે અમારું અહીંયા આવવાનું કારણ મોટે ભાગે વારે વારે બની રહે છે. અમારા કિશોરભાઈને મળાઈ જાય છે અને એ અમને હર વખતે નવા નવા સ્થળે લઈ જાય છે. તો રસ્તામાં માતાજીનું જે મઠ આવી રહ્યો છે અમે દર્શન કરવા આવી રહ્યા છે. અને હવે કંઈક નવું જ આજે કિશોરભાઈ બતાવવાના છે, એ આપણે આગલા વિડીયોમાં જોઈશું. દર્શન કરીને પછી આપણે આપણું સફર ચાલુ કરીશું. આગળ નવા સ્થળ આપણે જોઈશું. અને મિત્રો હવે પછીના વિડીયોમાં આપણે એવું જગ્યા જોઈશું. બરાબર, ચલો જય માતાજી. તો ચલો મિત્રો હવે આપણે જઈશું માતાના દર્શન કરવા, આશાપુરા માતાના દર્શન કરવા જઈશું. તો દર્શક મિત્રો આપણે જોઈ રહ્યા છીએ એવા માતાના મઠ આશાપુરા માતાના પરિસરમાં પહોંચી ગયા છીએ. અને ધીરે ધીરે મંદિરમાં ભાવિકો શ્રદ્ધાળુ લોકો માતાના દર્શન કરવા આવી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનું અહીંયા માતા ખૂબ જ છે. નવરાત્રિમાં પણ માણસોનો ખૂબ જ ઘસારો હોય છે. અને અહીંયા અમારા દર્શન ટ્રાવેલ્સ વિલોગના રવિભાઈ છે અને વાઘેલા નેચર કિશોરભાઈ પણ છે. જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી. હા, જો માતાના દર્શન કરવા આવી ગયા છે. આ કિશોરભાઈને અમારે જોડે છે અને આપણે હવે જઈશું માતાના દર્શન કરવા. તમે જોઈ રહ્યા છો અહીંયા માતાજીની દર્શન કરવા માટે શ્રદ્ધાળુ લોકો લાઈન પર રહી ગયા છે અને ધીમે ધીમે માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છે. તમે દર્શક મિત્રો હવે આપણે તમને એમાં આશાપુરા માતાના દર્શન કરાવીશું. તમે જોઈ રહ્યા છો ભક્તોની ભીડ જોઈ રહ્યા છો અને આપણે હવે બતાવીશું મિત્રો માતાજીના દર્શન કરાવીશું. જરૂરથી લખતા રહેજો જય આશાપુરા. અને મેં તમને દર્શન કરાવી રહ્યો છું આશાપુરા માતાના. તમે જોઈ રહ્યા છો આશાપુરા માતાના માટે જે યાત્રિકો દર્શનાર્થીઓ આવે છે તે પ્રસાદ લેવા માટે પણ બપોરનો સમય છે તો બપોરનો પ્રસાદ લેવા માટે વ્યવસ્થિત લાઈનમાં લાગી ગયા છે. અને અહીંયા પ્રસાદનો આખો હોલ છે. પ્રેમથી ભાવથી મિત્રો પ્રસાદનો ત્યાં વિતરણ કરે છે. તો તમે જોઈ રહેશો લાઈન થઈ ગઈ છે. અને અહીંયા મિત્રો દર્શન કરવા માટે આશાપુરા માતાના દર્શન કરવા માટે આ બધું. દર્શક મિત્રો હવે આપણે અહીંયા માતાના મઢે જે દર્શનાર્થી દૂર દૂરથી યાત્રાઓ લોકો આવે છે તો એને ફ્રીમાં મિત્રો બિલકુલ ફ્રીમાં અહીંયા રહેવાની સુવિધા હોય છે. તો આપણે ત્યાં જઈશું અને હાલમાં મિત્રો થોડું કામકાજ ચાલી રહ્યું છે તો આપણે અહીંયા જઈશું અને રહેવાની સુવિધા પણ મિત્રો આપણે તમને બતાવીશું. અહીંયા મિત્રો જોઈ રહ્યા છો અહીંયા સાફ નંબર આપવામાં આવ્યો છે. દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા જે યાત્રાઓ લોકો માટેના ખૂબ જ સુંદર મજાની સુવિધા અહીંયા હાલમાં નીચે બની રહ્યા છે. ઉપર રેડી થઈ ગયા તો આપણે ત્યાંનું બતાવીશું. અહીંયા પહેલો માળ 1 થી 10, બીજો માળ છે મિત્રો 11 થી 20. અહીંયા તમે જોઈ રહ્યા છો મિત્રો આપણે આવી ગયા છે પહેલા માળે અને આ બાજુના રૂમ છે, આ બાજુ છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાના રૂમ બની રહ્યા છે આશાપુરા માતાના મઢે. જે દૂર દૂરથી યાત્રિકો દર્શન કરવા આવતા હોય તો એવા માટે રહેવા માટે નિઃશુલ્ક મિત્રો અહીંયા સેવા છે. અને તમે
અહીંયા રહેવા જમવાની ટોટલી મિત્રો ફ્રી સુવિધા છે. કોઈ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી, પણ તમારા યથાશક્તિ પ્રમાણે તમે અહીંયા માતાના મઢે દાન પુણ્ય કરી શકો છો. અને અહીંયા મિત્રો આપણે રૂમ તમે જોઈ રહ્યા છો, ખૂબ જ સુંદર મજાનો અહીંયા તમે બેડ જોઈ રહ્યા છો, અને ચોખ્ખાઈની પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અને 3 બેડ છે મિત્રો, તમે જોઈ રહ્યા છો અહીંયા. અને પંખાની પણ વ્યવસ્થા છે, બારી છે, અને અહીંયા એટેચ સંડાસ બાથરૂમનું વ્યવસ્થા છે. અને મિત્રો ખાસ અહીંયા એક્સ્ટ્રા બેડ પણ છે, જેથી કરીને કોઈ મોટું ફેમિલી હોય અને એક જ રૂમમાં રહેવાનું હોય તો એ પણ એરેન્જમેન્ટ મિત્રો છે. તો મિત્રો આ રીતે મિત્રો અહીંયા ખૂબ જ સારી એવી સુવિધા છે. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ બીજા માળે, ત્યાંને પણ આપણે એક રૂમ બતાવી દઈશું, કારણ કે આ એક માહિતીનું આપણને પરિવાર મિત્રોને માહિતી મળી રહે, જેથી કરીને અહીંયા માતાના મઢે દર્શન કરવા આવતા યાત્રિકોને કોઈ જાતની અગવડતા ન પડે એ જાતની સેવાનું કામ ચાલી છે મિત્રો. તો આવી ગયા છે આપણે બીજા માળે. તો દર્શક મિત્રો આપણે બીજા માળે આવી ગયા છીએ, અને તમે જોઈ રહ્યા છો અહીંયા પણ ખૂબ જ સારી એવી વ્યવસ્થા છે. અહીંયા જે છે ડબલ બેડનું અહીંયા રૂમ છે, અને અહીંયા પણ ચોખ્ખાઈનું મિત્રો બધા રૂમમાં તમે જોઈ છે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે માતાજીના ધામમાં. અને ત્યાં પણ તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનો મોટો એવી લગાવી દેવો હોય છે. અને એ રીતે આ જે રીતે આપણે ફર્સ્ટ ફ્લોર જોયું એ રીતની જે અહીંયા છે, જે એટેચ સંડાસ બાથરૂમની સુવિધા છે. મિત્રો આપણે આવી છે માં આશાપુરા માતાના ભોજનાલય પ્રસાદ વિભાગમાં જોઈ રહ્યા છો, જે શ્રદ્ધાળુઓ દર્શનાર્થી લોકો ત્યાં પ્રસાદ લઈ રહ્યા છે. આખો હોલ છે અને ખૂબ જ શાંતિથી પ્રેમથી ભાવથી પ્રસાદ લઈ રહ્યા છે માતાનો, જે તમે જોઈ રહ્યા છો. આ રીતે મિત્રો ડાઇનિંગ ટેબલ છે, અને ટેબલમાં જે શ્રદ્ધાળુ લોકો આવે છે અને અહીંયા ખૂબ જ ભાવથી પ્રેમથી પ્રસાદ લઈ રહ્યા છે. અને પ્રસાદી જે તમે જોઈ રહ્યા છો, ખૂબ જ સુંદર મજાનું ભાવભર્યું ભક્તિમય વાતાવરણની સાથે અહીંયા માં આશાપુરા માતાજીનો પ્રસાદ લઈ રહ્યા છે. જે તમે જોઈ રહ્યા છો, ખૂબ જ પ્રેમથી શાંતિથી અહીંયા પ્રસાદનું વિતરણ થઈ રહ્યું છે. માં આશાપુરા માતાના ધામમાં અહીંયા પ્રસાદી લઈ રહ્યા છે, જોઈ રહ્યા છે. ખૂબ જ શાંતિથી પ્રેમથી પ્રસાદીનું વિતરણ થઈ રહ્યા છે. આશાપુરા માતાના ધામમાં ખૂબ જ પ્રેમથી પ્રસાદનું વિતરણ કરી રહ્યા છે. પ્રસાદ લેવાવાળા શ્રદ્ધાળુ લોકો પણ માતાજીના નામના જે જય જયકાર સાથે ભક્તિમયનું વાતાવરણ છે, તો અહીંયા પ્રસાદી આપી રહ્યા છે, સેવા કરી રહ્યા છે. જે આશાપુરા માતાના મઠમાં જે પ્રસાદનું નિઃશુલ્ક વિતરણ થઈ રહ્યું છે, અને ખૂબ જ પ્રેમથી ભાવથી સેવા કરી રહ્યા છે લોકો. શ્રદ્ધાળુ લોકો આવે છે એમને પ્રસાદ નિઃશુલ્ક પણ અહીંયા આપવામાં આવી રહ્યો. દર્શક મિત્રો અહીંયા આપણે આશાપુરા માતાના મઠ માં આશાપુરા માતાનો અહીંયાનો વિડીયો પૂરો કરી છે. અને આ વિડીયોમાં મિત્રો આપણે સંપૂર્ણ માહિતી આપી છે. માતાજીના દર્શન કરાવ્યા, અને રહેવાની વ્યવસ્થા શું છે, ભોજન પ્રસાદની વ્યવસ્થા એ પણ સંપૂર્ણ નિઃશુલ્ક છે. તો બને તો માતાજીનું નામ લઈ અને જરૂરથી બીજા પણ આપણા મિત્રોને વિડીયો શેર કરવા વિનંતી, જેથી કરીને દૂરથી આવતા શ્રદ્ધાળુ ભાવિકો લોકોને કોઈ જાતની અગવડતા ન પડે એ રીતે મિત્રો આપણે આ વિડીયો પહોંચાડવા વિનંતી. અને અહીંયા મિત્રો આપણે વિડીયો પૂરો કરું છું. તો બધા મારા યુટ્યુબ પરિવાર મિત્રોને જય માતા, જય સિયારામ, અને જય મા આશાપુરા માતા.